વિસનગર શહેરની સાકરચંદ પટેલ યુનિવર્સિટી ખાતે 8મી માર્ચના રોજ મહિલા દિન નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અમદાવાદના આશીર્વાદ ફાઉન્ડેશન અને તેઓ સાકરચંદ પટેલ યુનિવર્સિટીના સહયોગથી બ્રેસ્ટ કેન્સર સારવારમાં સહયોગ આપવાના ઉમદા હેતુથી વર્ક ફોર હર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાકરચંદ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ, અમદાવાદ આશીર્વાદ ફાઉન્ડેશનના સંયોજક શ્રેયાંશ દલાલ, પ્રોવોસ્ટ પ્રફુલ્લ કુમાર ઉદાણી અને રજિસ્ટ્રાર પરિમલ ત્રિવેદી હાજર રહ્યા હતા। ત્યારે વોક ફોર હર કાર્યક્રમમાં સાકરચંદ પટેલ યુનિવર્સિટીના 1500 કરતા વધારે મહિલા સ્ટાફ મેમ્બર, વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓએ લગભગ 2100 જેટલા સ્ટેપ ચાલીને બેલ ચેરિટીમાં યોગદાન આપ્યું હતું। આ અંગે વધુ માહિતી સાકરચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલે આપી હતી અને અમદાવાદ આશીર્વાદ ફાઉન્ડેશનના શ્રેયાંશ દલાલે પણ પોતાના પ્રતિભાવો આપ્યા હતા। આજે વુમન્સ ડે નિમિત્તે હું દેશ અને દુનિયાની તમામ નારી શક્તિને આજના વુમન્સ ડે નિમિત્તે ખૂબ જ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। અને આપણે સૌ જાણીએ છીએ કે આપણા ઘરથી લઈ દેશ અને દુનિયાની અંદર નારીનું કેટલું આગવું સ્થાન છે અને નારી શક્તિ એ આપણા જીવનના દરેક ભાગમાં આપણને પ્રેરણા અને શક્તિ બંને પૂરા પાડે છે। ત્યારે હું સાકરચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ તરીકે દેશ અને દુનિયાની તમામ નારી શક્તિને નમન કરું છું અને તેમને આજના દિવસની શુભેચ્છાઓ પાઠવું છું। સાકરચંદ દાદાએ વર્ષોથી નારી શક્તિને પ્રેરિત કરી અને એમને પ્રમોટ કરવા માટેના અથાગ પ્રયત્નો કરેલા છે અને અમારા કુટુંબથી લઈ અને અમારા ગામથી લઈ અને આપણા રાજ્યની અંદર નારી શક્તિ હંમેશા એક આગવું સ્થાન પ્રાપ્ત કરેલું છે અને નારી શક્તિએ સમાજને એક નવી દિશા પણ આપી છે। ત્યારે આ નારી શક્તિને સલામ કરીએ છીએ। આપણે આ ઘરની અંદર આપણી માતા હોય, આપણી બહેન હોય કે આપણી પત્ની હોય, એમના વગર આપણા ઘરની અંદર શું પરિસ્થિતિ થાય એ આપણે સૌ અનુભવીએ છીએ। સવારથી ઉઠી અને પોતાના પરિવારનું, પોતાના સમાજનું અને પોતાના ગામનું, દેશનું હંમેશા ભલું ઈચ્છતી નારી એ આપણા બધા માટે ખૂબ જ નમનરૂપ અને પ્રેરણાદાયક છે। આજે નારીના હૃદયમાં એક પ્રેમ અને કરુણા રહેલી છે। એમના મોં ઉપર જ્યારે સ્મિત જોઈએ છીએ ત્યારે આપણને સ્વર્ગનો અહેસાસ થાય છે અને આ લાગણી સાથે અમે સાકરચંદ પટેલ યુનિવર્સિટીની અંદર અમારા તમામ ફેકલ્ટી મેમ્બર્સ, જે વુમન ફેકલ્ટી મેમ્બર્સ છે, તેનું સન્માન કરીએ છીએ, તેમનો આદર કરીએ છીએ અને અમારા વિદ્યાર્થીનીઓ કે જે આ દેશનું ભવિષ્ય છે એમનું પણ અમે આદર અને સન્માન કરીએ છીએ અને તેમને દેશની પ્રગતિની અંદર ખૂબ જ આધારસ્તંભ તરીકે કામ કરે અને પોતાના કુટુંબને સાચવે, પોતાના દેશને સાચવે। અને આજે નારી શક્તિ એટલી બધી દરેક ફિલ્ડની અંદર આગળ આવી છે કે જેનાથી દરેક દેશ અને દુનિયા એ પ્રગતિ કરી રહી છે। આજે સુનિતા વિલિયમ્સને પણ હું યાદ કરું છું કે એ આપણી નારી શક્તિનું એક પ્રતીક છે। આજે ઘણા સમયથી એ અંતરિક્ષમાં રહીને પણ આજે વિશ્વને શાંતિ અને પ્રગતિના પંથે લઈ જવા માટે કામ કરી રહી છે। આપણા સૌના માટે પ્રેરણાદાયક છે અને ખાસ કરીને ભારતીય નારી છે ત્યારે આપણને ખૂબ જ આનંદ અને ઉત્સાહ થાય છે। પ્રભુને પ્રાર્થના કરું કે તેમની તબિયત પણ સારી રહે અને જલ્દીથી આપણી વચ્ચે આવે। અને આજના પ્રસંગે અમે સાકરચંદ પટેલ યુનિવર્સિટીની અંદર દર વર્ષની જેમ વુમન્સ ડે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ। આશીર્વાદ ફાઉન્ડેશન સાથે આ વખતે વોક ફોર હર અમે ગયા વર્ષે પણ આયોજન કર્યું હતું અને આ વર્ષે પણ આયોજન કરીએ છીએ। અને આશીર્વાદ ફાઉન્ડેશને નારી શક્તિને વધુ મજબૂત કરવા માટે મેમોગ્રાફી ટેસ્ટ મફત કરી આપી અને નારીને એના સ્વાસ્થ્યને સારું રાખવા માટેનો જે એક આદર પ્રયત્ન કર્યો છે એ પ્રયત્નમાં અમે સહભાગી થયા છીએ। આજના દિવસે આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા અને સાકરચંદ પટેલ યુનિવર્સિટીના સંયુક્ત ક્રમે વોક ફોર હર કરી અને દરેક અમારા ફેકલ્ટી મેમ્બર્સ અને સ્ટુડન્ટ્સ એ ચાલી અને એક સ્ટેપ એ નારી શક્તિને વધુ મજબૂત કરવા માટે ઉપયોગ કરી રહેવાના છે। કરોડોના સંખ્યામાં આજે ફૂટ સ્ટેપ આપી અને અમે આશીર્વાદ ફાઉન્ડેશનને મદદ કરી અને તેમણે દરેક ફૂટ સ્ટેપ ઉપર એક નારીનું મેમોગ્રાફી ટેસ્ટ ફ્રી ઓફ કોસ્ટ કરી અને ગુજરાતની નારી શક્તિના સ્વાસ્થ્યની ચિંતા કરી છે। એની સાથે સાકરચંદ પટેલ યુનિવર્સિટી પણ આજે જોડાઈ છે અને આની સાથે સાથે અમારા ફેકલ્ટી મેમ્બર્સ જે અમારી પ્રગતિનો એક આધારસ્તંભ છે એ નારી શક્તિ માટે પણ અમે ઘણા બધા કાર્યક્રમો આયોજિત કરેલા છે। અને અંતે આજે વિમન્સ ડે નિમિત્તે હું સમગ્ર નારી શક્તિને પ્રણામ કરી અને એમને શુભેચ્છાઓ પાઠવું છું। હું આશીર્વાદ ફાઉન્ડેશનથી શ્રેયસભાઈ દલાલ આપ સૌને નમસ્તે કરું છું। આજે વર્લ્ડ વુમન ડે
એટલે એ નિમિત્તે આશીર્વાદ ફાઉન્ડેશને એક ચેરિટી વોક ફોર હરનો પ્રોગ્રામ આયોજન કર્યો છે. અને તેમાં એવું છે કે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ વિશે આ એક પ્રોગ્રામ છે અને છેલ્લા 3 વર્ષથી આ પ્રોગ્રામ કરી રહ્યા છે. એમાં બધી યુનિવર્સિટી, ઇન્સ્ટિટ્યૂટ, ટ્રસ્ટ, કંપનીઝ એ બધાએ એમને સપોર્ટ કર્યો છે. આ 3rd યર છે અને એમાં દર 5000 સ્ટેપ્સ મળે એની સામે એક બ્રેસ્ટ કેન્સર ફ્રી કરવામાં આવે છે. ગયા વર્ષે આ જ પ્રોગ્રામમાં આપણે 8000 બ્રેસ્ટ કેન્સર ફ્રી કરી હતી અને તેઓને 2,87,00,000 સ્ટેપ મળ્યા હતા. એટલે આ એક નોબલ કોઝ છે. અને ડ્યુરિંગ ધીસ વીક સાકરચંદ પટેલ યુનિવર્સિટી એ પણ આજે આ પ્રોગ્રામમાં જોડાયા છે અને આ સાથ સહકાર આપી અને આ એનો ઇવેન્ટ સારી રીતે પૂર્ણ કરશે. ગયા વર્ષે પણ આટલી જ મોટી સંખ્યામાં એમને ભાગ લીધો હતો. એટલે આ હું આપણે મેનેજમેન્ટ તરફથી આશીર્વાદ ફાઉન્ડેશનના આપણે સાકરચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડન્ટ, વાઇસ ચાન્સેલર, રજિસ્ટ્રાર, સ્ટાફ, ટીમ મેમ્બર્સને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું અને જે આ પ્રોગ્રામમાં જોડાયા છે એ બદલ આભાર. પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ, વિસનગર.